હેલો, કેમ છો વાલા વિદ્યાર્થી મિત્રો? મજામાં છો ને? હું પણ મજામાં છું અને તમે પણ મજામાં જ હશો. આજે તમારી સમક્ષ એક સરસ મજાનો વિડીયો રજૂ કરવા જઈ રહ્યો છે. તે તમારે જાણવું ખૂબ જ જરૂરી છે. ગુજરાતી વ્યાકરણની અંદર જે પણ વિદ્યાર્થી મિત્રો સ્પર્ધાત્મકની તૈયારી કરતા હોય, GSSB દ્વારા તાજેતરમાં CCE નો જે સિલેબસ છે તેમાં ગુજરાતી વ્યાકરણ પણ આવી જાય છે. તેને પણ ઉપયોગી લાગશે અને હાલ જ પોલીસમાં પણ જે પેટર્ન નવી પદ્ધતિ બદલાણી છે એમાં પણ ગુજરાતી વ્યાકરણનું ભારણ છે, તો તેમને પણ જાણવું આ ખૂબ જરૂરી છે. જે નાના નાના ટોપિક છે તમને એક બે માર્ક તમને અપાવી શકે છે. અગાઉ પણ મેં મારા ગુજરાતી વ્યાકરણના વિડીયો બનાવેલા છે, તે તમે જેને મારા પ્લેલિસ્ટની અંદર તમે જોઈ શકો છો. તો આજે તમારી સમક્ષ રજૂ કરવા જઈ રહ્યા છે લિંગ વ્યવસ્થા, બરાબર, જાતિ વ્યવસ્થા ગુજરાતી વ્યાકરણની અંદર. આ સરસ મજાનો નાનકડો એવો ટોપિક છે, તમને રોકડિયા માર્ક અપાવી શકે છે. અને આને સિવાય સ્પર્ધાત્મક તૈયારી કદાચ ન કરતા હોય તે વિદ્યાર્થી મિત્રો તમે ધોરણ 4 થી માંડી ધોરણ 12 સુધી, બરાબર છે, જો તમે ગુજરાતીની પરીક્ષા આપતા છો તો તેની અંદર પણ વ્યાકરણની ટોપિકની અંદર આ ટોપિક આવે છે, તો તમારે આ ઉપયોગી થઈ શકે છે. તો જે પણ વિદ્યાર્થીનો મારો આ વિડીયો ગમે તો હાલ જ એને લાઈક કરી દો, શેર કરી દો અને કમેન્ટ કરી દો. અને આપણી યુટ્યુબ ચેનલ ડોક્ટર બી.આર. આંબેડકર એજ્યુકેશનની ની હાલ જ એને સબસ્ક્રાઇબ કરી રાખો અને બાજુના બેલ આઇકનને ટચ કરી રાખો, જેથી મારા આવા અવનવા વિડીયો મળતા રહે. તો તમારે છેલ્લા સુધી આ વિડીયો જોવાનું ચૂકવાનું નથી. વિડીયો આપણે લાંબુ બનાવવાનું નથી, તમને ઉપયોગી થાય એટલો જ કન્ટેન્ટ તમને દેવાનું છે, બરાબર છે. તો હાલ આપણે શરૂ કરવા જઈ રહ્યા છીએ ગુજરાતી વ્યાકરણની અંદર લિંગ વ્યવસ્થા, જેને કહેવાય છે જાતિ વ્યવસ્થા, બરાબર છે. તો વિદ્યાર્થી મિત્રો તમે જોઈ શકો છો ગુજરાતી ભાષામાં 3 પ્રકારના લિંગ આવે છે, 3 પ્રકારની જાતિ છે. વિદ્યાર્થી મિત્રો એટલા માટે અમે લખાણ લખી દીધું છે જેથી મારે લખતા કદાચ વાર ન લાગે, ઉતાવળમાં ફટાફટ લખશું તો અક્ષર પણ સારા ન આવી શકે, એટલા માટે મેં આગળ લખી રાખ્યું છે, એટલે તમને સમજાવવાની પણ મજા આવશે, તમે વ્યવસ્થિત સમજતા જ જશો, બરાબર છે. એવી રીતના સામાન્ય રીતના તમને સમજાવવાનું છે. તમે જોઈ શકો છો સરસ મજાનું ગુજરાતી ભાષામાં 3 પ્રકારના લિંગ આવે છે. કેટલા લિંગ આવે છે? તો કે 1, 2, 3. કયા કયા? તો કે સ્ત્રીલિંગ, પુલ્લિંગ અને નપુંસકલિંગ. 3 પ્રકારના. જો તમારે કોઈ તમારે કેવું હોય બોર્ડ, બરાબર છે, બોર્ડની પણ જાતિ હોય, મારી પણ જાતિ હોય, નિર્જીવ અને સજીવ બંનેની જાતિ ડિસાઇડ કરવા માટે આ નવો ટોપિકનો ઉપયોગ થાય છે. પુલ્લિંગ, સ્ત્રીલિંગ અને નપુંસકલિંગ. નપુંસકલિંગને નાન્યતર જાતિ પણ કહેવામાં આવે છે. તો લિંગ એટલે જાતિ. તો તમને એવું થાય કે લિંગ જાતિને આપણે કેવી રીતે જાણવી, કેવી રીતે આપણે ઓળખી શકીએ જેથી આપણને ખબર પડી જાય. આ તો આપણે ધારી કે આને કહેવાય પેન, તો પેન આને શું કહેવાય? પેન કેવો કહેવાય, કેવી કહેવાય કે કેવું કહેવાય? એટલે તમને કહેવાય કે પેન કેવી 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 લાગશે, બરાબર છે. તો આને પેન છે એ સ્ત્રીવાચક છે, એ તમારે જાણવું હોય તો આ તમારે ટોપિક જોવો પડશે. પછી તમે બરાબર છો. આ બોર્ડને શું કહેવાય? બોર્ડ છે વ્હાઈટ કલરનું. બોર્ડ કેવો, બોર્ડ કેવી કે બોર્ડ કેવું, કયું સારું લાગ્યું? તો બોર્ડ કેવું એટલે આને કહેવાય નાન્યતર જાતિ, બરાબર છે. તો તમે ગમે પણ આ શર્ટ છે, બરાબર, શર્ટ કેવો, શર્ટ કેવી, શર્ટ કેવું, તો શર્ટ કેવો એટલે આ પુલ્લિંગ કહેવાય. એવી જ રીતના તમને જે વ્યવસ્થિત તમને સમજાવવા જઈ રહ્યો છું. સૌ પ્રથમ આપણે ટોપિકની વાત કરવાના છીએ પુલ્લિંગ. પુલ્લિંગ પુલ્લિંગની અંદર પુલ્લિંગ શબ્દમાં ઓ અંતે આવે છે. અંત્યનું છેલ્લે કે ને સંજ્ઞા, એટલે નામ કોઈ શબ્દ કે એની અંતે ઓ આવે છે. અંતે ઓ આવે અને તેને પ્રશ્ન પૂછવો તો શું આવે? કેવાથી પ્રશ્ન તમે પૂછો કેવો, તો એનું ઉદાહરણ પણ આપેલું છે. દાખલા તરીકે આપણે એક જ ઉદાહરણ દીધું છે, બીજા બધા તમને આગળ સમજાઈશ, પણ તમે આ એક ઉદાહરણ જોઈ લેજો. છોકરો શબ્દમાં ઓ આવ્યું છે, ધારો કે છોકરો, તો છોકરો છે પુલ્લિંગ છે, પણ આપણે બોલાય ને ઓલો છોકરો કેવો છે, આપણે કેવાથી પ્રશ્ન પૂછ્યો કેવો છે, તો કે હોશિયાર છે. કેવો છે કે સુંદર છે. કેવો છે કે ઊંચો છે. કેવો છે કે નીચો છે. આપણે એમને કહો છોકરો કેવી છે, એવું આપણે પૂછતા નથી. આપણે શું પૂછીએ છીએ? છોકરો કેવો છે, તો કે સફેદ છે. છોકરાના વાળ કેવા છે, બરાબર, તો કાળા છે, બરાબર. કેવો શબ્દનો પ્રયોગ થાય તો તમારે વિદ્યાર્થી મિત્રો સમજી લેવાનું કે આ પુલ્લિંગ છે. કેવો પ્રશ્ન પૂછવાથી અને છેલ્લે પ્રજ્ઞ ઓ આવવો જોઈએ પ્રત્યય, બરાબર છે. તારીખે કેવો છોકરો, તો કે હોશિયાર છોકરો. તો આપણે કેવાથી પ્રશ્ન પૂછ્યો કે કેવો ઓલો છોકરો કેવો કે હોશિયાર છોકરો,
બરાબર છે. ધારો કે આપણે કોઈ વિદ્યાર્થીને કીધું કે રાહુલ કેવો છે, તો કે હોશિયાર. તો કેવો? કારણ કે છોકરો છે. બરાબર છે. એવી જ રીતના સ્ત્રીલિંગની વાત કરી હતી. એમ સ્ત્રીલિંગમાં શબ્દની અંતે જે સંજ્ઞા હોય એની અંતે ઈ આવે છે, અને એને પ્રશ્ન પૂછવામાં કેવી કેવી શબ્દ વપરાય છે. દાખલા તરીકે કોઈ છોકરી હોય. આ ત્રણ એટલા માટે એક જ ઉદાહરણ લીધું એટલે તમને વ્યવસ્થિત ખબર પડી જાય. ન ખબર પડે તો વિડીયો પાછો કરો અને પાછો જુઓ એટલે તમને ખ્યાલ આવી જશે. છોકરી શબ્દમાં ઈ અંતે આવે છે. તો દાખલા તરીકે ઓલી છોકરી કેવી છે, તો કે બહુ બુદ્ધિશાળી છે. તો કેવી છોકરી કેવી, તો કે બુદ્ધિશાળી. આ છોકરી કેવી પૂછો એટલે સર્વનામ પણ મળે છે. કેવી? કે હોશિયાર. છોકરી કેવી? કે હોશિયાર. બરાબર છે. એટલે સર્વનામ પણ જાણવા મળે છે. તો કે આ છોકરી બરાબર છે લાંબી છે. કેવી છે? કે લાંબી છે. આ છોકરી હોશિયાર છે, ઠોઠ છે. બરાબર છે. સફેદ છે, કાળી છે. તમે કોઈ પણ તમે સર્વનામ મળે છે. છોકરી કેવી એટલે કેવો તમે પ્રશ્ન પૂછો. આમ કે છોકરી કેવો સારું લાગશે, છોકરી કેવું સારું લાગશે નહીં લાગે. એટલે વ્યવસ્થિત વ્યાકરણ શાસ્ત્રીઓ વ્યવસ્થિત એક જ પાટામાં ગાડી ચાલી જાય એવી રીતના બનાવેલું છે સ્ત્રીલિંગનું. બરાબર છે. હવે એવી જ રીતના ત્રીજો પ્રકારનો છેલ્લો પ્રકાર નપુંસકલિંગ. એને કહેવાય છે નાન્યતર જાતિ પણ કહેવામાં આવે છે. એને અંતે ઉ આવે છે, અને પ્રશ્ન પૂછવાથી કેવું શબ્દ છેલ્લે વપરાય છે. તમે પ્રશ્ન પૂછો તો કે કેવું, તો અહીંયા જ છે છોકરું. તો કેવું છોકરું છે શબ્દમાં ઉ અંતે આવે છે. છોકરું છે. બરાબર છે. શબ્દના અંતે શું આવે? કે ઉ. પછી બકરું છે. મોસ્ટ ઓફલી જનાવરના બચ્ચા હોય એને છેલ્લે એને ઉ આવી નાન્યતર જાતિમાં આવે. ધારો કે છોકરું છે. બરાબર છે. ખોલકું છે, વછેરું છે. પછી બરાબર છે. એવી રીતના પાડું છે. એવી રીતના ઘણા બધા જે બચ્ચા હોય એ આમાં આવી શકે છે. તો કે છોકરું આવડું કોઈ ટેણ્યું. બરાબર. આગેથી આપણે એની જાતિ ન જાણી શકીએ. નાનકડું એવું હોય 5 વર્ષથી નાનું, તો આપણને ખબર ન પડે મેલ છે કે ફિમેલ. તો આપણે એને શું કે છોકરું. તો આપણે છોકરું હોય અને રમતિયાળ હોય તો એમ કે ને કેવું છે છોકરું, બહુ રમતિયાર છે. કેવું છે? તો કે રમતિયાર. પછી કાંક આપણને વસ્તુ છોકરું કાંક કરે ને આપણને ગમે તો આપણે કહ્યું કેવું હોશિયાર છોકરું છે. કેવું છે? તો કે હોશિયાર છોકરું. તો આવી ગયું. તો હોશિયાર છોકરું છે નપુંસકલિંગ જાણો કેવો શબ્દ વપરાય છે. સામાન્ય રીતે ઓ, ઈ અને ઉ પ્રત્યે અંતે લાગે. બરાબર. જેની ઓ, ઈ અને ઉ કોઈ પણ સંજ્ઞા અથવા નામ કે સર્વનામ કે કોઈ પણ એની છેલ્લે અંતે લાગે તો તેને વ્યક્તલિંગ કહેવામાં આવે છે. જે પહેલેથી વ્યક્ત જ હોય. અવ્યક્ત પણ અલગ છે, વ્યક્ત પણ અલગ છે. એના બે પ્રકાર છે. બરાબર છે. લિંગ વ્યવસ્થામાં બે પ્રકાર છે. તો કેવું? કે વ્યક્તલિંગ અને બીજું અવ્યક્તલિંગ. હવે વ્યક્તલિંગની વાત કરી દીધી. આ તમને સરસ મજાનું સમજાવ્યું. એને ફક્ત એક જ કોષ્ટકમાં તમારે લખવું હોય તો કહેવાય શું કહેવાય? કે પ્રત્યય. કયો પ્રત્યય લાગે અંતે? પુરુષ હોય, પુલ્લિંગ હોય. બરાબર. પુલ્લિંગ હોય તો ઓ લગાડવાનો છે. બરાબર. શું લગાડવાનું છે? તે ઓ લગાડવાનું છે. સ્ત્રીલિંગ હોય તો શું લગાડશો તમે? તો કે ઈ. ઓકે. એને પ્રશ્ન પૂછવાનો હોય તો કે કેવી છે સ્ત્રી, કેવી છે. બરાબર છે. પુરુષ હોય તો કેવો છે. નપુંસકલિંગ હોય તો ઉ લાગે. છોકરું છે, ઘેટું છે. બરાબર. એમાં કેવું લાગે છેલ્લે ઉ લાગુ. કકાનો તમે ક્રમ જોવો ને, કકાનો તમે ક્રમ જોઈ શકો છો. ક, કા, કી, કી, કુ, કુ, કે, કઈ, કઉ, કઉ, કમ, કા. મોસ્ટ ઓફલી આ પેલા બે શબ્દ છે કે આ છે સ્ત્રીલિંગ. આ બે છે નપુંસકલિંગ. કો. બરાબર છે. આને કહેવાય પુલ્લિંગ, પુરુષવાચક. ખબર પડી છે. પેલા સ્ત્રી આવે, બાળક આવે, પછી પુરુષ આવે. આવી રીતના તમને જોવા મળે છે.
વિદ્યાર્થી મિત્રો, તમને આયા સુધી ખ્યાલ આવી ગયો? ફટાફટ રિવિઝન કરી નાખ્યું. લિંગ વાચક અથવા જાતિવાચક પુલ્લિંગ, સ્ત્રીલિંગ, નપુંસકલિંગ 3 આવે છે. પુલ્લિંગ શબ્દમાં પ્રત્યયમાં ઓ વપરાય છે અને પ્રશ્ન કેવી રીતના પૂછવામાં આવે છે. એના ઉદાહરણમાં છોકરો, અત્યારે આપણે ઉદાહરણ જોયું, દીકરો, દીકરી, એમ પણ તમે લઈ શકો છો. સ્ત્રીલિંગમાં ઈ આવે છે તો એને અંતે ઈ આવે છે. અને પ્રશ્ન પૂછવાનો તો કે કેવું આવે છે. કેવું તમે પૂછો, કેવી રીતના પૂછો તો તમને જાતિ ખબર પડી જાય કે આ સ્ત્રીલિંગ છે. નપુંસકલિંગમાં છેલ્લે ઉ આવે છે અને કેવું પૂછવામાં આવે છે પ્રશ્નવાચક, બરાબર છે. પ્રશ્નમાં તમે કેવું પૂછો એટલે તમને ખ્યાલ આવી જાય કે આ હંમેશા નપુંસકલિંગ હશે, નાન્યતર જાતિ હશે. પછી આ સામાન્ય રીતે ઓ ઈ ઉ પ્રત્યય લાગે તો વ્યક્તલિંગ કહેવામાં આવે છે. તે તમે પ્રત્યય પણ જોઈ શકો છો. આવી રીતના છે. હવે વિદ્યાર્થી મિત્રો, આપણે ઉદાહરણ જોઈશું. કેવા કેવા ઉદાહરણ છે, તમને વધારે માહિતી મળે, તમને વધારે જ્ઞાન મળે, તમને ખ્યાલ આવે કે કેવી રીતના સ્ત્રીલિંગ છે, પુલ્લિંગ છે અને નપુંસકલિંગ છે કે નાન્યતર જાતિ છે, બરાબર છે. તો તમે જોઈ શકો છો નપુંસકલિંગના પુલ્લિંગને આપી દીધા છે, સ્ત્રીલિંગને આપી દીધા છે અને નપુંસકલિંગને આપી દીધા છે. તમે જોઈ શકો છો. હવે તમને જો હું પૂછું, બરાબર છે, અને તમે મને જવાબ આપજો મનમાં અથવા કમેન્ટમાં. તો આપણે ગ્રંથ કેવી, તો ગ્રંથ તો કે કેવો, કે મોટો, નાનો, બરાબર છે. ગ્રંથ તો કેવો, અહીંથી આપણે પૂછવું છે કેવો. આપણે જોયું તો એ પ્રમાણે મળ્યું. પછી કે ચોપડી કેવો, સારું લાગે. ચોપડી કેવી એટલે આ શું થયું, સ્ત્રીલિંગ. ચોપડી કેવું નો જામે. પુસ્તક કેવું, તો કે આવી ગયું જવાબ. પુસ્તક તો કે નાનું, પુસ્તક કે લાલ, પુસ્તક કે જાંબલી. તમે રંગ કે જાતિવાચક કે ગુણવાચક કે કોઈ બધા સર્વનામ આમાં આવી જાય, આમાં સર્વનામ આવી જાય, આમાં આવી જાય. હવે ચોક કહેવાય તો કેવો, સફેદ. કપડા કેવા, કે નવા, બરાબર છે. તમે આ પૂછી શકો કપડા કેવા કે નવા. દીકરો કેવો, તો કે હોશિયાર દીકરો. દીકરો કેવો, કે કુળનું નામ રોશન કરે એવો દીકરો. એટલે આ શું પૂછાય, કેવો. એવી રીતના પેન કેવી, તો કે જાડા પોઈન્ટ વાળી, પાતળા પોઈન્ટ વાળી, બરાબર છે. બુદ્ધિ કેવી, તો કે તીક્ષ્ણ એક હોય ને. દિવાલ કેવી, કે મોટી, નાની, પાતળી, જાડી, કોઈ પણ તમે પૂછી શકો છો. ઘડિયાળ કેવી, કે રંગીન, નાની, મોટી, લાંબી, ટૂંકી. તમે ગમે પણ કહો છો, પણ શું પૂછાય પ્રશ્નથી, કેવી, બરાબર છે. એવું નથી કે છેલ્લે ઈ આવે છે. આમાં જો ઈ આવ્યું તમને જોવા મળ્યું, ન મળ્યું. આમાં તમને જોવા મળ્યું ઈ છેલ્લે, આમાં છેલ્લે તમને જોવા મળ્યું ઈ, અહીંયા જે ઈ જોવા મળ્યું, ન મળ્યું. પણ તમે આ પ્રશ્ન પૂછો તો તમને ખ્યાલ આવી જાય કે સ્ત્રીલિંગ છે, પુલ્લિંગ છે કે નપુંસકલિંગ છે. ઘડિયાળ કેવી, બારી કેવી, નાની, મોટી કે સળિયાવાળી, ડિઝાઇન વાળી, કોઈ પણ તમે કહો. જમીન કેવી, કે રાતી, લાલ, પીળી, તમે કોઈ પણ પ્રકારની કહી શકો. ખરબચડી, કાળી, કોઈ પણ. કાયા કેવી, કે કંચન કાયા. અમુક કે છે કંચન કાયા, એવી રીતના. વાઘ કેવો, કે વૃદ્ધ વાઘ કહી શકો, નાનો વાઘ કહી શકો છો, બરાબર છે. હિમાલય કેવો, તો કે મોટો, ઊંચો. પછી બરફ વાળો, કોઈ પણ તમે આપી શકો. દેશ કેવો, કે સોને કી ચિડિયા, સમૃદ્ધ દેશ હોય. પછી કે જિલ્લો કેવો, કે વાઇબ્રન્ટ કહી શકો છો, અથવા મોટો જિલ્લો કહી શકો, નાનો જિલ્લો કહી શકો છો. એવી જ રીતના હવે આપણે નાના અથવા નપુંસકલિંગ. ડસ્ટર કેવું, કે કાળા કલરનું. તમે જોઈ શકો છો. ડસ્ટર કેવું, તો કે કાળા. ડસ્ટર કેવો, કેવી લાગે, સારું ન સારું લાગે. જીવન કેવું, કે શ્રેષ્ઠ જીવન હોય. બારણું કેવું, કે આપણે કહી શકો ને કે બારણું કેવું, તો કે લાકડાનું. એવી રીતના આકાશ કેવું, તો કે સ્વસ્થ આકાશ, કે જાંબલી આકાશ. તમે બ્લુ આકાશ તમે કઈ પણ. પાણી કેવું, તો કે સ્વસ્થ પાણી. પાણી કેવું, કે ડોહરું પાણી. શરીર કેવું, કે સુંદર શરીર. શરીર કેવું, તો કે પહેલવાન જેવું હોય ને, મજબૂત એવું. રાજ્ય કેવું, કે વાઇબ્રન્ટ રાજ્ય. રાજ્ય કેવું, કે નાનું, મોટું. રાજ્ય કેવું, કે સુંદર. એવી રીતના તમે કોઈ પણ આવી રીતના તમને સરસ મજાના તમને આપી દીધા. કેવું કેવું પૂછાય છે તે તમને જાણવા મળ્યું. કેવો પ્રશ્ન પૂછો એટલે તમને હંમેશા પુલ્લિંગ મળે છે.
અને એ પેલા કેવું કેવો અને કેવું ઉત્તરને તમે કેવો કેવી અને કેવું ઉત્તર તમને આવડી જાય ને પછી છેલ્લે પ્રત્યય યાદ રાખવાનું. એનું કારણ છે અમુક પ્રત્યયમાં છેલ્લે આવતા નથી. તમે જોયું ને પેનમાં આવે છે, ઈ આવે છે, પેન ઈ આવે છે, નથી આવતું. એવી જ રીતે એટલે તમારે હંમેશા એ વસ્તુ તમારે ધ્યાન રાખવાની છે વિદ્યાર્થી મિત્રો. આમાં છેલ્લે આકાશમાં છે, છેલ્લે ઉ તમને જોવા મળે છે, બારણુંમાં જોવા મળે છે, જીવનમાં જોવા મળે છે, નથી મળતું ને? એવું છે, જીવનમાં મળે છે કે નથી મળતું? ડસ્ટરમાં કે નહીં, પુસ્તકમાં કે નહીં? એટલે છેલ્લે પ્રત્યય કરતા તમારે કેવી રીતના પ્રશ્ન પૂછો એ તમે કરશો તો તમને સરસ મજાનું ફટાફટ તમને સ્ત્રીલિંગ, પુલ્લિંગ અને નપુંસકલિંગ તમને આવડી જશે. જે વ્યક્ત કેવી રીતના વ્યક્તલિંગમાં પ્રકાર છે તે તમે જોઈ શકો છો. મિત્રો તમે જોઈ શકો છો હવે અમુક એવા પ્રકાર છે જે સ્ત્રીલિંગ આવી રીતના બને છે. દાખલા તરીકે પુલ્લિંગ શબ્દના અંતે આણે તમે લગાડો એટલે સ્ત્રીલિંગ બની જાય છે. ધારો નોકર હોય તો નોકરની નોકરી નો કહેવાય. નોકરની ઘરે નોકર હોય બરાબર, એનું સ્ત્રીલિંગ નોકરી નો કહેવાય, એને કહેવાય નોકરાણી. બરાબર છે. પછી જેઠ હોય, જેઠ પુલ્લિંગ શબ્દ છે તો જેઠી નો લખાય, જેઠાણી લખવામાં આવે છે સ્ત્રીલિંગમાં. એવી રીતના શેઠ હોય તો શેઠાણી લખવામાં આવે છે. એવી જ રીતે વ્યવસાયિક કરતા હોય કે ધંધેદાર પુલ્લિંગ વ્યક્તિ બરાબર સંજ્ઞા હોય એમાં અણ પ્રત્યય લગાડવાથી સ્ત્રીલિંગ બને છે. ધારો મજૂર હોય, મજૂર કરતો હોય એને પુરુષ કરતો હોય એનો મજૂર કહેવાય, એની પત્ની હોય એને મજૂરાણી કહેવાય, એને મજૂરી નો કહેવાય. બરાબર છે. એવી રીતના ધોબી તો ધોબણ, છેલ્લે હણા આવે છે. મોચી હોય તો મોચણ, કુંભાર તો કુંભારણ હોય, બરાબર, સુથાર હોય તો સુથારણ. એવી રીતના આવે છે. સ્ત્રીલિંગ પરથી પુલ્લિંગ બનતા શબ્દો, દાખલા તરીકે સ્ત્રીલિંગ હોય એના ઉપરથી પુલ્લિંગ બનાવો તો માસી હોય તો સ્ત્રીલિંગ કહેવાય, માસા હોય તો પુલ્લિંગ કહેવાય. એટલે માસી હોય તો માસા આવે, સમજવા પડે છે. એને ફૂઈ હોય તો ફુવા, બહેન હોય તો બહેન ની નો આવે, બહેની વી આવે. આપણે આવી રીતના નથી બનાવતા બહેની. અને ઘરવાળાને આપણે આવી રીતના કહીએ છીએ બહેનના ઘરવાળાને તો કે ના. આ તારીખે ફઈ છે બરાબર, તો ફુવા આપણે બોલી ફુવા, તો ફો ઈ એવી રીતના કઈ નથી બોલતા. માસી હોય તો માસી નથી બોલતા, એને માસા કહેવામાં આવે છે. એવી જ રીતના કોઈ અમુક પ્રાણી હોય, અમુક પશુ હોય, અમુક પ્રાણી પંખીનો પશુ અમુક એવા છે જેને પાછા હણા લગાડવાથી આવે છે, અમુકના પાછા આવતા નથી. એ પણ તમારે ધ્યાન રાખવાનું છે. દાખલા તરીકે સિંહ હોય તો સિંહ હી નો કહેવાય, સિંહ હી આવી રીતના લાગતું નથી. આ તમારું ખોટું પડે. સિંહણ, વાઘ તો વાઘણ, સાપ તો સાપણ, હાથી તો હાથીણ. એવી રીતના આવે છે. અમુક એવા હોય છે, દાખલા તરીકે લેખન તમને ઉદાહરણ સરસ મજાનું તમને ઉદાહરણ આપું. ડેડકો બરાબર છે, તો આને શું કહેવાય? ડેડકી. બરાબર છે. આને એમ ના કહેવાય દેડણી, દેડણી નો કહેવાય. આને શું કહેવાય? ડેડકું હોય તો ડેડકી. એવી રીતના સમજ પડે છે. કાચિંડો હોય, કાચિંડો તો આને કહેવાય કાચિંડી. સ્ત્રીલિંગ કાચિંડી આવે, કાચીણી નો આવે. કાચીણી નહીં થાય. ઘણા બધા એવા છે પશુ પંખીમાં, અમુક ને જ થાય છે. પાછા હણા લગાડવાથી શું થઈ જાય તો કે સ્ત્રીલિંગ. અને અવ્યક્તલિંગમાં અમુક એવા પણ પ્રકાર હોય છે જે તમને દેખાડી દે. ધારો કે મેના હોય, મેના તો અહીંયા પોપટ કે, મોર હોય તો ઢેલ કે, મોરી નો કે, મોર તો કે સ્ત્રીલિંગ મોરી. આવું હોતું નથી. એટલે ઘણો બધો ફેર છે. જે તમારે સમજવાનું હતું એ લગભગ તમને સમજાવી દીધું છે. વ્યક્ત લિંગમાં તમને વ્યવસ્થિત સમજાવ્યું છે. અવ્યક્ત લિંગમાં પણ અમુક પ્રકાર તમને આપેલા છે. અમુક તમને ખ્યાલ ન હોતો તો ગુજરાતી ભાષા નિયામક છે એના પુસ્તકની અંદર સરસ મજાની માહિતી આપેલી છે, તે તમે જોઈ શકો છો. તમને સરસ મજાની એની અંદર માહિતી મળી જશે. સ્ત્રીલિંગ પુલ્લિંગ વ્યવસ્થિત તમને સમજાવી દેવામાં આવ્યું છે અહીંથી. અને જો તમને વિડીયો ગમતું હોય તો તેને હાલ જ લાઈક કરી દો, શેર કરી દો અને કમેન્ટ કરી દો.
અને આપણી યુટ્યુબ ચેનલ ડોક્ટર બી આર આંબેડકર ઇંગ્લિશ ટિફિનને હાલ જ સબસ્ક્રાઇબ કરી નાખો અને બાજુના બેલ આઇકનને ટચ કરો, જેથી મારા આવા અવનવા વિડીયો તમને મળતા રહે. તો વિદ્યાર્થી મિત્રો બોલો જય ભીમ. બરાબર છે. હવે આપણે આજનો આ ટોપિક પૂરો કરીએ છીએ. જો તમારે અગાઉના વિડીયો તમારે જોવા હોય તો મારા પ્લેલિસ્ટમાં પણ આપેલા છે, તમે ક્લિક કરીને આખા વિડીયો તમે જોઈ શકો છો. અને બીજા આવા વિડીયો હું અવનવા તમારી સમક્ષ લાવતો રહીશ. અને ચેનલ સાથે જોડાયેલા રહેજો, જેથી તમને ભવિષ્યમાં ફાયદો થશે. કોઈ પણ પરીક્ષા આવશે, બરાબર, એની માહિતી હું પણ અપલોડ કરું છું. ક્યારે ભરતી આવે છે, કોલ લેટર ક્યારે નીકળે, એવી પણ તમને માહિતી હું આપતો રહું છું. તમને ખ્યાલ છે ને. અને કોમ્યુનિટીમાં હું તમને સરસ મજાના પ્રશ્નો પણ દરરોજ હું મૂકતો જોઉં છું, જે તમને તમારે પોતાનું જ્ઞાન તમને ચેક કરી શકો છો જવાબ આપીને. એટલે તમારે જવાબ પણ આપવો ફરજિયાત છે, જેથી તમને ખ્યાલ પડે તમને કેટલા આવડે છે. બરાબર છે વિદ્યાર્થી મિત્રો. આ સાથે અસ્તુ, જય ભીમ.